એ કોણ છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના માલિક એની વાત કરવામાં આવે 50 વર્ષ જૂની છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ અને અહીંની આ પિકનિક હતી। વડોદરાની ટોચની સ્કૂલમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલનો સમાવેશ થાય છે। માતા પિતા ખૂબ અરમાન સાથે આવી નામચીન શાળાઓમાં બાળકોને ભણવા માટે મોકલે છે। નેવિલ વાડિયા આ સ્કૂલના સંચાલક છે અને જે સ્કૂલમાં દુર્ઘટના બની ISO સર્ટિફાઈડ છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ જ્યાંથી આ પિકનિક થઈ હતી। નેવિલ વાડિયાનો 27મી મે 1945માં જન્મ અને નેવિલની વાત કરવામાં આવે જે આ સ્કૂલના માલિક છે મૂળ વલસાડના ઉમરગામના વતની છે નેવિલ અને એમની આ સ્કૂલ છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ। નામચીન સ્કૂલમાં આ સ્કૂલનો સમાવેશ થાય છે। નિવૃત્ત બેંક કર્મચારી છે નેવિલ વાડિયા જે આ શાળાના માલિક છે એમની સ્કૂલમાંથી આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો અને આ દુર્ઘટના બની। નેવિલ વાડિયાનો વડોદરાના એલિટ ક્લાસમાં સમાવેશ થાય છે। ખૂબ જ ધનવાનમાં ગણતરી થાય છે। ક્રિકેટના શોખીન છે નેવિલ વાડિયા। અનેક ક્રિકેટર્સ સાથે તેમણે મુલાકાત કરેલી હોય તેવા ફોટોગ્રાફ્સ પણ છે। બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય રહી ચૂક્યા છે નેવિલ વાડિયા જેમની આ સ્કૂલ ન્યૂ સનરાઈઝ જ્યાંથી આ પિકનિક ગોઠવાઈ હતી અને પિકનિક દરમિયાન બાળકોએ જીવ ગુમાવ્યો। સૌથી મોટી વયે સદી ફટકારવાનો રેકોર્ડ નેવિલ વાડિયાના નામે નોંધાયેલો છે। જે ઘટના બની એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે પિકનિક પહેલા અને દુર્ઘટનાના દ્રશ્યો। પિકનિક પહેલા જે વિદ્યાર્થીઓમાં એક ખુશી એક જોમ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ફરવાનો ઉત્સાહ કયા બાળકને ના હોય અને એ પણ શાળાનો પ્રવાસ હોય મિત્રો સાથેનો પ્રવાસ શિક્ષક સાથેનો પ્રવાસ અને બાદમાં જે દુર્ઘટના બની એણે ન માત્ર સમગ્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું।